નમસ્કાર. આજે આપણે એક એવી ફિલોસોફી, એક એવા દર્શનની વાત કરીશું જે હજારો વર્ષ પહેલાં શરૂ થયું, પણ આજે પણ એટલું જ સુસંગત લાગે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સિટિયમના ઝેનો અને એમના દ્વારા સ્થાપિત સ્ટોઇસિઝમ વિશે. બરાબર. આપણી પાસે જે માહિતી છે, જે સ્ત્રોતો છે, એમના આધારે આપણે ઝેનોના જીવન અને એમના મુખ્ય વિચારોને સમજવાનો પ્રયત્ન કરીશું. અને ખાસ તો એ જોઈશું કે આ વિચારો, આ પ્રાચીન શાણપણ આજના આપણા રોજિંદા જીવનમાં મતલબ કેવી રીતે ઉપયોગી થઈ શકે. કોઈ ભારેખમ ફિલોસોફીની ચર્ચા નહીં, પણ એકદમ સહજ રીતે. ચાલો તો શરૂઆત કરીએ ઝેનોના જીવનથી. સાંભળ્યું છે કે એમનો જન્મ સાયપ્રસના સિટિયમમાં એક શ્રીમંત વ્યાપારી પરિવારમાં થયો હતો, લગભગ 334 બીસીમાં. હા, શરૂઆતમાં તો બધું બરાબર હતું. આરામદાયક જીવન, પિતા વ્યાપારી એટલે પુસ્તકોનો શોખ પણ કેળવાયો. પણ પછી પેલી ઘટના બની. જહાજ ડૂબવાની ઘટનાને, એમનું વેપારી જહાજ. બરાબર. એમની લગભગ બધી જ ભૌતિક સંપત્તિ દરિયામાં ગઈ. હવે સામાન્ય રીતે તો આ મોટી આફત કહેવાય, પણ ઝેનો માટે આ એક મોટો વળાંક સાબિત થયો. એટલે કે નુકસાનમાંથી કંઈક નવું શીખવા મળ્યું, એવું? હા, કદાચ એ ડૂબેલા જહાજે એમને ભૌતિક વસ્તુઓથી પર જોવાની દ્રષ્ટિ આપી. એમને થયું કે હવે મારે કંઈક બીજું શોધવું જોઈએ. અને એટલે જ એ એથેન્સ ગયા. એ સમયનું ખબર છે ને, બૌદ્ધિક કેન્દ્ર હતું એથેન્સ. વાહ! એટલે સંપત્તિ ગુમાવીને જ્ઞાનની શોધમાં નીકળ્યા. એથેન્સમાં કોણ મળ્યું એમને? કોનો પ્રભાવ પડ્યો? ત્યાં એમની મુલાકાત થઈ સિનિક ફિલોસોફર ક્રેટ્સ સાથે. સિનિક લોકો એટલે જે સાવ સાદું જીવન જીવવામાં માનતા, સમાજના નિયમોને બહુ ગણકારતા નહીં. એટલે સાદગી અને ઈચ્છાઓ પર કાબૂ, આ બધું ક્રેટ્સ પાસેથી શીખ્યા. હા, પણ ઝેનોને લાગ્યું કે સિનિસિઝમ થોડું વધારે પડતું આત્યંતિક છે. સાવ સમાજથી વિમુખ થઈ જવું એમને યોગ્ય ન લાગ્યું. એમ? તો પછી બીજા કોના વિચારોએ અસર કરી? સોક્રેટીઝનો બહુ મોટો પ્રભાવ હતો. પેલી સ્વયંને જાણોવાળી વાત, આત્મખોજ, તર્કનો ઉપયોગ, આ બધું. અને સાથે હેરાક્લિટસનો વિચાર કે બધું જ બદલાય છે, પરિવર્તન સતત છે. એથેન્સમાં એક જાહેર જગ્યા હતી, સ્ટોઆ પોઇકિલી, મતલબ કે ચિત્રિત ઓટલો. ત્યાં પોતાના વિચારો લોકો સામે મૂકવાનું શરૂ કર્યું. અને સ્ટોઆ પરથી જ નામ પડ્યું સ્ટોઇસિઝમ. ખરેખર રસપ્રદ. અને એમનો અભિગમ પણ અલગ હતો ને? માત્ર વાતો નહીં, પણ જીવનમાં ઉતારવાની વાત. બિલકુલ. એમણે ફિલોસોફીને એકેડેમિક ચર્ચામાંથી બહાર કાઢીને સામાન્ય માણસના જીવન સાથે જોડી. તર્ક અને ભાવના બંનેને મહત્વ આપ્યું. સમાજમાં રહીને પોતાની જવાબદારી નિભાવવાની વાત કરી. તો આ સ્ટોઇસિઝમના મૂળ સિદ્ધાંતો કયા છે, જેને આટલું ટકાવી રાખે છે? મુખ્યત્વે 4 બાબતો પર ભાર છે. પહેલું, સદ્ગુણ અને વિવેક બુદ્ધિ. એટલે કે નૈતિકતા અને સાચી સમજણ જ જીવનનું પરમ લક્ષ્ય છે. આવેશમાં નહીં, પણ વિચારીને નિર્ણય લેવા. બીજું છે લોગોઝ. એટલે કે આખું બ્રહ્માંડ એક તાર્કિક નિયમથી, એક વ્યવસ્થાથી ચાલે છે. આપણે એનો જ એક ભાગ છીએ. અને ત્રીજું, પ્રકૃતિ અનુસાર જીવવું. એનું શું અર્થ? એટલે આપણી અંદર જે સહજ ક્ષમતાઓ છે, આપણી જે જવાબદારીઓ છે, એને સમજીને જીવવું. બ્રહ્માંડની વ્યવસ્થા સાથે સુમેળ સાધીને. અને ચોથો મુદ્દો, જેની ઘણીવાર ગેરસમજ થાય છે, ભાવનાઓ વિશે. શું સ્ટોઇક્સ લાગણીહીન બનવાનું કહે છે? ના, એ બહુ મોટી ગેરસમજ છે. ચોથો સિદ્ધાંત છે ભાવનાત્મક નિયંત્રણ અને અપેથિયા. સ્ટોઇસિઝમ ભાવનાઓને દબાવવાનું નહીં, પણ સમજવાનું કહે છે. એને કાબૂમાં રાખવાનું કહે છે. અપેથિયા એટલે? અપેથિયા એટલે ઉદાસીનતા નહીં, પણ માનસિક સ્થિરતા. ખાસ કરીને એવી બાબતો પ્રત્યે જે આપણા નિયંત્રણ બહાર છે. જેમ કે બહાર શું બને છે એના પર આપણો કાબૂ નથી, પણ આપણે એના પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ એ આપણા હાથમાં છે. તો આપણું ધ્યાન એના પર હોવું જોઈએ. આ તો ખૂબ જ શક્તિશાળી વિચાર છે, ખાસ કરીને આજના સમય માટે. ઝેનો પછી આ વિચારધારા કેવી રીતે ફેલાઈ? એમના શિષ્યો હતા ક્લિન્થિસ અને ખાસ કરીને ક્રિસિપસ. એમણે આ વિચારોને વધુ વ્યવસ્થિત કર્યા. પછી તો રોમન સામ્રાજ્યમાં આ ખૂબ લોકપ્રિય થયું. હા, મેં વાંચ્યું છે. માર્કસ ઓરેલિયસ, જે સમ્રાટ હતા, સેનેકા, જે રાજનીતિજ્ઞ હતા, અને એપિક્ટેટસ, જે પહેલા ગુલામ હતા, આ બધા મોટા સ્ટોઇક વિચારકો થયા. બરાબર. એ લોકોએ પોતપોતાના જીવનમાં,
નેતૃત્વમાં રોજિંદા જીવનમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો અને એના પર લખ્યું પણ. અને આજે 21મી સદીમાં આ વિચારોનું શું મહત્વ છે? આજે પણ એટલું જ, કદાચ એનાથી પણ વધારે. અત્યારે જે તણાવ, ચિંતા, અનિશ્ચિતતા છે એનો સામનો કરવા માટે સ્ટોઇસિઝમ એક નક્કર માળખું આપે છે. મનની શાંતિ માટે, સ્થિતિસ્થાપકતા કેળવવા માટે. એટલે કે કોર્પોરેટ લીડર્સથી માંડીને એથ્લીટ સુધી ઘણા લોકો આમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. હા, કારણ કે એનો મૂળ સંદેશ સનાતન છે. સાચી ખુશી અને શાંતિ બહારની વસ્તુઓમાં નથી, એ તો આપણી અંદર છે. આપણા વિચારોમાં, આપણા સદ્ગુણોમાં, આપણી વિવેક બુદ્ધિમાં. ખૂબ સરસ રીતે સમજાવ્યું. તો ટૂંકમાં ઝીનો અને સ્ટોઇસિઝમ આપણને શીખવે છે કે બહાર ભલે ગમે તેટલા તોફાન હોય, આપણી અંદરની સ્થિરતા, આપણો તર્ક અને આપણા સદ્ગુણ આપણને સાચો રસ્તો બતાવી શકે છે. એકદમ સાચી વાત. સાચી શક્તિ અને શાંતિ અંદરથી જ આવે છે. અને આજના એપિસોડના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ. હા, જરૂર. જરા વિચારો કે જો કોઈ વ્યક્તિ ખરેખર પોતાનું ધ્યાન બહારની ઘટનાઓ પરથી હટાવીને ફક્ત એ બાબતો પર કેન્દ્રિત કરે જે ખરેખર એના નિયંત્રણમાં છે, એટલે કે પોતાના વિચારો, પોતાના મૂલ્યો અને પોતાની પ્રતિક્રિયાઓ, તો એના રોજબરોજના અનુભવમાં, એના જીવનમાં કેવો મોટો ફરક પડી શકે.